મોતનું કારણ, લોહીના રંગે રંગાઈ મિત્રતા, અકસ્માતનું કાવતરું અને રફતાર પકડતું પોલીસનું ચક્ર. જુઓ જૂનાગઢનો આ સનસનીખેજ કિસ્સો, કેમ કે મજાક બની ગઈ કાળ. મિત્ર કે મોતની જાળ, જેની સાથે રોટલો તોડ્યો એણે જ શરીરના લોહીના ફુવારા ઉડાડી દીધા. જૂનાગઢના કડિયાવાડની એ અંધારી ગલીઓ સાક્ષી છે એ મજાકની, જે મિનિટોમાં મરણચીસમાં ફેરવાઈ ગઈ. મિત્રતાના નામે કલંક લાગ્યું અને 19 વર્ષના માસૂમ રાશિશ ઉર્ફે ભયુ સોલંકી નામના યુવકના જીવનનો અંત આવી ગયો. પણ આ માત્ર હત્યા નહોતી, આ તો પોલીસની આંખમાં ધૂળ નાખવાનું એક ખતરનાક ષડયંત્ર હતું. મિત્રતાના નામે મોતનો ખેલ. પેલી બીજી માર્ચના રાત્રિના રોજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડિયાવાડમાં જે બનાવ બનેલો, જેમાં મરણ જનાર રાશિશ ઉર્ફે ભયુ સોલંકી, જે મૂળ જામકાનો વતની હોય, તે જૂનાગઢ સિવિલ ખાતે લઈ ગયેલ. ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલો. ત્યાં સારવાર દરમિયાન ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરેલો. કહેવાય છે કે કાળ ખેંચી લાવે છે અને રાશિશ માટે પણ વિસાવદરથી જૂનાગઢ સુધીની એ સફર અંતિમ સાબિત થઈ. 5 મિત્રો ભેગા થયા, વાતો થઈ, હસી મજાક થઈ, પણ કોને ખબર હતી કે મિત સોલંકીના ઘર નીચે રમાઈ રહ્યો છે મોતનો મલાજો. મજાકમાં બોલાયેલી એક ગાળ અને રોનક ચૌધરીના લોહીમાં ઉતરેલો ગુસ્સો. ક્ષણિક આવેશમાં રોનકે પેન્ટના નેફામાંથી છરી કાઢી અને રાશિશના થાપાના ભાગે મારી દીધી. મરણ જનાર રાશિશ ઉર્ફે ભયુ સોલંકી બંને એકબીજાની મજાક મસ્તી કરતા હોય તેમાંથી બોલાચાલી થયેલા. ત્યારબાદ ગાળાગાળી સુધી મામલો પહોંચેલો અને એકબીજાના કોલર પકડેલા. એવામાં આ રોનક ચૌધરી ઉશ્કેરાઈ ગયેલો અને પોતાના પેન્ટના નેફામાં રહેલ છરી વડે મરણ જનાર રાશિશના થાપાના ભાગે છે એ હુમલો કરેલો. એક ઘા જે મારેલો તે જીવલેણ નીવડેલો. ત્યારબાદ જણાવેલું કે આ ચરીવાળી હકીકત કોઈને જણાવી તો તમામને તકલીફ પડશે. અકસ્માત કે હત્યા? હુમલો કર્યા પછી શરૂ થયો અસલી ખેલ. લોહીથી લથબથ રાશિશને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પણ ડોક્ટરોને અને પરિવારને પીરસાઈ એક ખોટી વાર્તા કે રાશિશનો અકસ્માત થયો છે. ગુનેગાર પોતે જ પીડિતને હોસ્પિટલ લઈ ગયો, જેથી કોઈને શંકા ન જાય. પણ વિધિની વક્રતા તો જુઓ. રાજકોટમાં સારવાર દરમિયાન રાશિશનો શ્વાસ ખૂટી ગયો અને પોસ્ટમોર્ટમના રિપોર્ટે હત્યારાઓના જૂઠના કિલ્લાને ધ્વસ્ત કરી દીધો. મૃતકના શરીરે થાપાના ભાગે જે જીવલેણ ઈજા જણાઈ આવેલી, આથી બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પીઆઈએ ફોરેન્સિક પીએમ માટે સંબંધિત સિવિલ હોસ્પિટલને જણાવેલ. જ્યાં તેનું ફોરેન્સિક પીએમ થતાં પીએમ કરનાર પેનલ ડૉક્ટરના જે પ્રાથમિક ઓપિનિયન હતો કે થાપાના ભાગે જે જીવલેણ ઈજા થઈ છે તેના લીધે છે આ રાશિશનું મૃત્યુ થયેલું છે. બસ અહીંથી જ પોલીસની તપાસનો ધમધમાટ શરૂ થયો. એ ડિવિઝન પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને કડક પૂછપરછના આધારે હત્યારા રોનક ચૌધરીને દબોચી લીધો. આરોપી રોનક ચૌધરી છે મજૂરી કામ કરતો હોય અને બોલાચાલી ગાળાગાળીમાંથી બનાવની શરૂઆત થયેલી. અચાનક ઉશ્કેરાઈ જાય અને ચરી વડે છે હુમલો કરેલો છે. હાલ આ રોનક ચૌધરીને છે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે. ક્ષણિક ગુસ્સો, આજીવન પસ્તાવો. માત્ર એક ગાળાગાળી અને એક મિત્રએ બીજા મિત્રની જિંદગી છીનવી લીધી. બહેનનો એકનો એક ભાઈ છીનવાઈ ગયો અને પરિવાર પર આભ ફાટી પડ્યું. મજૂરી કરતો રોનક હવે જેલના સળિયા પાછળ છે, પણ આ ઘટના સમાજ માટે એક લાલ બત્તી સમાન છે કે જો ગુસ્સા પર કાબુ ન હોય તો મજાક પણ મોતનું કારણ બની શકે છે. જૂનાગઢથી અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી.